નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। શેરબજારમાં માસિક 20% વળતરની લોભામણી સ્કીમ આપી રોકાણકારોની ₹1 કરોડ ઉપરાંતની રકમ ઓળવી જનાર ફરિયાદકા ગામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। ફરિયાદકા ગામમાં રહેતા સંજય મૂળજીભાઈ ધામેચા અને યોગેશ વેલજીભાઈ ધામેચાએ શેરબજારમાં માસિક 20% વળતરની લોભામણી સ્કીમ મારફત રોકાણકારો પાસેથી ₹1 કરોડ ઉપરાંતની રકમ મેળવી હતી। આ રકમ બંને ઇસમો ઓળવી જતા રોકાણકારો દ્વારા વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ કેસમાં પોલીસે 3 ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં મુખ્ય આરોપી સંજય મૂળજીભાઈ ધામેચાને ઝડપી લઈ ₹60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો।